ટુ માય અનધર વ્લોગ. તો ગાઈઝ આજ ઘણા દિવસો પછી પાછો મેં વ્લોગ કરું છું. બહુ આજે તમને બતાવીશ કે યુકેમાં ડિલિવરી ડ્રાઈવર કેવી રીતના વર્ક કરે. એન્ડ બીજું કે આજ પ્રસાદભાઈ પાછા આવવાના છે તો આપણે તેડવા પણ જવાના છીએ. અને ભાઈ ઉઠાડો ભાઈ ચા મૂકું. ઓકે તો જો આ આપણું ફીસ છે. કાઠિયાવાડી છી કેમ ખબર પડે? દહીં તો જોઈએ. ભાઈને ઉઠાડી આપણે. ચા આપણી રેડી છે. નાસ્તામાં જે ગાંઠિયા ખાખરા. આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. ભાઈ આવે એટલે આપણે ચાલુ કરું. પછી જઈ બતાવી જો ઉપર. હવે નાસ્તો બાસ્તો થઈ ગયો છે. હવે આપણે જઈ બતાવી. ટેમ્પો રેડી છે. ચાલુ કરી બતાવી. અને હવે આલી બાજુથી જવા હે નહીં. તો હવે ગાડીને થોડીક ગરમ થવા દઈ. ત્યાં સુધી આપણે રૂટ ગોઠવી લઈ ક્યાંથી ક્યાં જવાનું છે. અને પછી ઉપડી. આજ કંઈ એટલા પાર્સલ નહીં, 53-54 જ છે. વધારે કાંઈ છે નહીં. કાંઈ ગા પતાવી દેવું. તો લેટ્સ ગો. કઈ અટાણા વિડીયો કોલ આલે ટકા ભેગો. ઓકે ટકા એલા નેટ નહીં ગયું તો આખો હલે. દાદા दादा तो गाड़ी लेवाना यार. कोई डर लगता है? डर लगता है मेरे को तो भाई. सब जिम जा रहे हो हैं? ના યાર માધવ ની વાત નહીં કર. માધવ કરી બતાવે એમ છે. માધવ લી સાથે જોયો. વેરહાઉસ પહોંચી ગયો છું. આખું વેરહાઉસ છે. પાર્સલ એરિયા. આ પાર્સલ છે. આટલા ગમતા ડિલિવરી કરવાના છે. કરી નાખશું. આખો ગોઠવી લીધો જ મેં. હવે ખાલી નંબરિંગ કરીને ગાડી ભરવાની છે. એન્ડ પછી ડિલિવરી. આજ કંઈ એટલું બિઝી છે નહીં. 64 પાર્સલ છે સમથિંગ. યુઝ્યુઅલી 100 અપ હોય છે. તો ચલો ફટફટ પતાવી દઉં. હવે આપણી ગાડી ભરાઈ ગઈ છે. હવે ઉપડી આપણે. ડિલિવરી હવે કરી બતાવી. થોડુંક કામ પર ધ્યાન દઈ દઈએ હવે. ખાલી પાર્સલ બધા ડિલિવરી પતી ગઈ છે. અને અહીંયા જુઓ જીગા જેપી બનાવે છે રોટલી. શું કે જીગા તારો ક્લેમ થઈ ગયો એમને? જીગાનો નહીં, જીગાના મોબાઈલનો ક્લેમ થયો. એલા તારો એનો થવાનો હતો પણ તારી જોલી ડીલ નો કરી ને એક્સેપ્ટ. હા મેં કીધું હું એનો ઇન્સ્યોરન્સ ભરું પણ જીગાને એમાં ઇન્ટરેસ્ટ ન હોય. સેફટી તો જોઈ ને. આ ભલે પણ નોમિનીમાં નામ મારું હોવું જોઈએ. જીગો કે નહીં તો નહીં કરી બતાવાય ભાઈ. સોરી જીગી ઓન પેપર તારા ભાઈ યાર એમ નહીં જીગા નોમિનીમાં હું આતે હુઈ બતાવ્યું કે હુઈ બતાવવાનું? ના હુઈ બતાવ્યું ઓલરેડી. હવે જાગી બતાવશે. ના પાછો હુઈ બતાવી. કેમ બા? બેલા ટોપલાઈ કરીને હુઈ જાવ પછી. એવું કમ્પ્લીટ હો ભાઈ. એ જે ફુગો કરે છે વ્લોગ માં લે એમ. કમ ધીસ સાઈડ. ધીસ સાઈડ ધીસ સાઈડ ફુગામાં જીગાનો કમાલ કહેવાય. શેકવામાં જેપીનો હકીકતમાં તો કમાલ તારો કહેવાય. તું નજીક હોય ને ત્યાં રોટલીના ફુગા થાય. એવું છે? હા હું જીપીએસ માં જોતો ને એટલે ઉડી ન જાય ને તો સારું એમ. ના ગાઈસ તો આપણી ડિલિવરી પતી ગઈ છે ને આ જો તાણે આવીને સીધું ગરમા ગરમ જમવા જડે છે. હે બાપુ ખુલ્લા વાતાવરણ ગાર્ડનમાં इंजन गरम જ ના થાય. બાપુ આવી ગયા છે. બાપુ આવી ગયા છે. આ રોટલાની મોજ. આ જો
ગાઈસ કટકે કટકે વ્લોગ બનાવું છું પણ તમે ચલાવી લેજો. જો જોબેથી આવી ગયો છું પાર્થિવભાઈ ભાઈ ને આજ પાણીપુરી બનાવવાની છે બરોબર ને બાપુ? હા બરોબર. આજ ભાઈ પાર્થિવભાઈ ને આ જો આ ખેલાડી આપણા વન એન્ડ ઓનલી પ્રશાંતભાઈ ફ્રોમ સુરત આજે કઈ કામ કરી બતાવે છે. આજે હેલ્પ કરતા છે, થોડું કોન્ટ્રીબ્યુશન કરી દેતા છે અમે બી. અમે બી સુરતી એવું એવું જ ને ભાઈ, હવે કઈ ના કઈ તો કરવા પડે ભાઈ. એવું કોરો દિવસ નહીં જતા? અરે ભાઈ એ બધી યાદમાં પૂરા દિવસ જ જતા હતા આપણે. આ જો પાર્થિવભાઈ બટેકા ફોલી રાખ્યા છે, ભાઈ બનાવે છે પાણી કમ્પ્લીટ. જો પાણી ફૂલ મહેનત થી બનાવવામાં આવે છે, બતાવું તમને. ખાલી આટલું પાણી અને 4 જણા મથી જી જોઈએ હવે ક્યારે બની રહી. બહુ ઉપાડવું પડે, પાણી આવી ગયું અહીં કરે તો કઈ ભાન જ ના પડે. સુરતી કીધું એટલે પતી ગયા. હાથેથી નથી કરું. હાથેથી કરી દીધું. એ જો કમ્પ્લેટ આવડે હે બાપુ ને. બહુ મજા આવે દવાની. એમાં સુરતી કીધું એટલે બધું. બાલા પણ પાણી ઘણું છે આપણી પાસે. લોંદો જોત છે અંદર. એલા ઓલી ફુદીના વટી ના આવતી અહીં આની જ બને પાણીપુરી ને પાણીની જ. એવું? હાય હાય જોઈ લ્યો શું માન બાપા પાણી એક અને મથે જે આટલા બધા થોડુંક ઉપરથી એમ કરી લે. પાણીની મીઠાશ કઈક અલગ જ હશે. જોઈ લ્યો ફૂલ મહેનત થી બનાવવામાં આવે છે. બસ પતી ગયો. હા નીચે પતી ગયું. જો પ્રશાંતભાઈ નું પતી ગયું. બાબુ બરાબર ખેલાય. એને સ્પીડમાં જ ખાવે. કરી લાવો હેડો પાછી. કેમ? મને તો લુકી પૂરી ને એ બધું મજા આવે ભાઈ. હા, લુકુ મજા આવે એમ ને. હે દહીપુરી. હા લુખા ખાવ. લુખા જ છે એલા બધાય ન્યા. ખીચડી લાલ ના બાદશાહ. આને એક આ સારું આવડે. એમાં તો એક્સપર્ટ છે યાર. તું કેમ એમ છે? હેડો પતી જાય ઊંચું મેં દબાઈ દે પાર્થિવભાઈ. તો ગાઈસ હવે આપણો ધોવામાં વારો આવ્યો છે, વાસણ ધોવામાં. થોડું ઘણું તો કામ કરવું જ નહીં, ખાવ એવું નહીં. પ્રશાંતભાઈ જેમ નહીં કે ગમે ત્યાં પેલા આવીને હજી તૈયાર ન થયું હોય બધું ખાવા માંડવાનું. હવે ભાઈ લોકો એવા મળેલા છે તો ખાવા બી પડે. હા ભાઈ ભાઈ લોકો એવા મળેલા છે એકદમ દિલદાર, તો ખાઈ લેવાનું. એમાં શું થઈ ગયું? વાળ ધોવાના આવે તો આવે. ભાઈ લોકો એવા જ મળેલા છે પણ ભાઈ ભેગું જમવાનું ધ્યાન હા રાખવાનું. તો જમવાનું ને હવે હાથે જ જમવાના ને. હવે મેં કે નહીં જોતો છું. હમણાં હાથ નાખીને કોને ખાઈ લીધું તું? ખાધું ને તો taste પણ એ કઈ હારા માણે લાગી? એ પ્રસાદ ધરાવવાનો છે ભગવાનને. તો કઈ ને હજુ બાકી છે ને હજુ complete ભગવાનને ધરાવવાનું હોય ને ચાખવાનું ન હોય બની ગયા પછી. આ પાણીપુરી નું પાણી બી આપણે ફાઇનલ બની જાય ને પછી પેક થઈ ગયું. હવે ચાખો ને તો એ પ્રસાદમાં ન ધરાવી શકે. કઈ નહીં, ભગવાન હારું બીજું લેતા હું, મીઠાઈ લેતા હું. આપણે એ નો હાલે. હવે અમારા બીજા બેન છે આપણા ઘરમાં, તે બનાવી દે, શીરો બનાવી દે, તે ચલાવી દે. હું કે સાચી વાત. શીરો તારે ખાવો એટલે કે શીરો કોને ખાવો? શીરો બી મારે જ ખાવો છે. ખાવો છે એમાં શીરો. લ્યો આપણી ઇન્ડિયન પૂરી આવી ગઈ છે લંડનમાં. હાલો બાપુ આવી જા કમ્પ્લેટ. હવે ખાઈ બતાવવાનું થઈ જાય પાર્થિવભાઈ બરોબર ને? કેમ થોડું થોડું હાય કમ્પ્લેટ. હે લેજે જો કમ્પ્લીટ પ્રશાંતભાઈ. કયોજી શું કે પાણીપુરી? બરાબર છે, મસ્ત છે. અરે પાણી જ નાખો યાર. બધું નાખે ને. ગજબ. કમ્પ્લેટ રેડી છે. હેલો એક આલુ બીજી ડીશ. ના લા હા મોઢામાં જાય ને પછી ફૂટી જ જાય. પછી પૂરી હોય ગમે એ હોય.